આજે તારીખ 16 અને 17 અને 17ની રાત સુધીમાં મોહરમ તાજિયાનો જે તહેવાર છે એ તહેવાર જુનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં ખાસ કરીને બિલખા, માંગરોળ વગેરે શહેરોમાં પણ તાજિયાના પ્રોસેસન નીકળવાનું છે. સમગ્ર જિલ્લામાં કુલ 5 ડીવાયએસપી, 14 પીઆઈ, 50 થી વધારે પીએસઆઈ શ્રીઓ અને 1000 થી વધારે પોલીસ, એક એસઆરપીની 2 પ્લાટૂન અને ગર્વની ટીમ, ક્યુઆરટીની ટીમ, બીડીડીએસની ટીમ, આ સમગ્ર બંદોબસ્ત છે એ આજે અને આવતીકાલે મોડી રાત સુધી અને જુનાગઢ શહેરમાં મોડી રાતથી પણ વધારે જે વહેલી સવાર સુધી જે ચાલે છે, ખૂબ જ શાંતિમય વાતાવરણમાં સલામતીપૂર્વક તાજિયાનું જે પ્રોસેસન છે એ સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને એ ડિવિઝન વિસ્તારમાં અહીંયા જુનાગઢ શહેરમાં નીકળે, એ તમામ લોકો સલામતીપૂર્વક નીકળે એ માટે પોલીસ તરફથી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરા અને વિડીયોગ્રાફી સાથે આ બંદોબસ્તમાં ટ્રાફિકની તમામ ટીમ પણ હાજર રહેશે, જેથી કરીને રોડ ડાયવર્ઝન જ્યાંથી રૂટ ઉપર કરવાના થાય, અન્ય લોકોને અડચણ પણ ન થાય અને સાથે સાથે પ્રોસેસનમાં જે જુલુસમાં જોડાયેલા છે એવા લોકોને પણ અડચણ ન થાય, આ બંનેની તકેદારી સાથે આ સમગ્ર બંદોબસ્ત છે આજે ને આવતીકાલે કરવામાં આવશે.